નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોમાસું ગુજરાતના દક્ષિણી ભાગો પાસે આવીને અટક્યું। હાલ ચોમાસાની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો, સાર્વત્રિક વાવણી જોગ વરસાદ પાછો ઠેલાતા ખેડૂતો ચિંતિત। સફેદ અને કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા। સૌરાષ્ટ્રમાં ભીમ 11ને કારણે આજે પણ કેટલાક યાર્ડો બંધ રહ્યા હતા, જેને કારણે આવકો બહુ ઓછી હતી। સમગ્ર સૌરાષ્ટ્રની મળીને 5 થી 6,000 ગુણી સફેદ તલની આવકો થઈ હતી અને ભાવમાં 20 રૂપિયાથી 30 રૂપિયાનો સુધારો થયો હતો। પીએમએ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલ્યા। ત્રીજી વાર પીએમ બન્યા બાદ આજે પહેલીવાર મોદી વારાણસી પહોંચ્યા હતા। પીએમએ અહીં ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના 2,000 રૂપિયા જાહેર કર્યા હતા। 17મા હપ્તાના 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા છે અને ખેડૂતો માટે પીએમ મોદીએ ડિજિટલ કિસાન નિધિ કાર્ડ લોન્ચ કર્યું છે। તો ફાઇનલી મિત્રો, તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાના પૈસા જમા થઈ ગયા છે। જીરુની બજારમાં ધીમી ગતિએ ભાવમાં સુધારો જોવા મળ્યો। જીરુની આવકો ઊંઝામાં ઘટીને 10,000 બોરી આસપાસ થઈ ગઈ છે। જો આવક હજી પણ ઘટશે તો બજારમાં વધુ ઘટાડાની સંભાવના છે। ચણાની બજારમાં ભાવ નરમ રહ્યા હતા। ઓસ્ટ્રેલિયન અને સુદાનના નવા ચણાના ભાવ બોલાવા લાગ્યા છે અને અત્યારે નવા ચણાના ભાવ ખાસ કરીને કાબુલીમાં જૂના કરતાં 700 રૂપિયા ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે। દેશી ચણામાં ભાવ ક્વિન્ટલે 100 રૂપિયા જેવા ઘટ્યા હતા, પરંતુ નવી સિઝનના ભાવ ઊંચા કોટ થઈ રહ્યા છે। ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલને 18 જૂનથી 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પાણીના ટાંકા બાંધકામ વગેરે માટે સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ કરી શકશે। માહિતી અનુસાર ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે। આ યોજનાઓનો ખેડૂતો સરળતાથી અને ઘરે બેઠા જ લાભ મેળવી શકે એ માટે રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે। સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। આ અરજી માટે ખેડૂતોએ 7, 12, 8 ઉતારા, બેંક પાસબુક, આધાર કાર્ડ પુરાવા તરીકે આપવા પડશે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।